ગુજરાતના જાણીતા મીઠા ઉત્પાદક દેવ સોલ્ટ પર ઇન્કમ ટેક્સની રેડ. અમદાવાદ માળિયા જામનગરની મુખ્ય ફેક્ટરી ઓફિસ પર તપાસ શરૂ. ગુજરાતમાં જાણીતા મીઠાના વેપારી દેવ સોલ્ટને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે રેડ કરી છે. અમદાવાદ જામનગર માળિયામાં ડીએસ ઝાલા અને હિતેન્દ્ર ઝાલા સહિતના 16 વેપારીને ત્યાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માળિયામાં આવેલી દેવ મીઠાની ફેક્ટરીમાં જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ઉપર પણ તવાઈ બોલાવાઈ છે. માર્ચ એન્ડિંગ પહેલા બાતમીના આધારે મીઠાના વેપારીઓ પર રેડ પાડવામાં આવી છે. બોડકદેવ વિસ્તારમાં આવેલી દેવ ગ્રુપ ઓફ કંપનીના કોર્પોરેટ હાઉસમાં સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના 30 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જામનગરમાં આવેલી દેવ સોલ્ટની મુખ્ય ફેક્ટરી પર પણ ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં મોટા કોર્પોરેટ હાઉસમાં રેડ પડતા સન્નાટો છવાયો છે. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકાનો 24 કલાક બાદ 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. પરિવાર અને સમાજની આજીજી બાદ આક્રોશ સાથે ધરણા પર બેસતા આખરે અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. ઘટનાના 40 કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર જવાબદારી કોની હતી તે નક્કી કરી શક્યું નથી. ઘટનામાં 4 અધિકારીને પાલિકાએ માત્ર નોટિસ આપી છે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે વરિયાવ ખાતે 2 વર્ષના બાળક મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં તેમણે સૌથી પહેલા લેટે હનુમાન મંદિરમાં પૂજા કરી છે. આજે મહાકુંભનો 26મો દિવસ છે. શુક્રવારે સંગમ ખાતે ભક્તોની ભીડ હોય છે. આવતીકાલે એટલે કે શનિવાર અને રવિવારે ભીડ વધુ શકે છે. આ જોઈને વહીવટી તંત્ર ફરી સતર્ક થઈ ગયું છે. ભીડ પર નજર રાખવામાં આવી રહી છે. ભક્તોને સંગમમાં રોકવાની મંજૂરી નથી. પોલીસ ત્યાંથી સ્નાન કરી ચૂકેલા લોકોને દૂર કરી રહી છે, જેથી એક જગ્યાએ ભીડ એકઠી ન થાય. પ્રયાગરાજ શહેરમાં વાહનો પ્રવેશી રહ્યા છે. જોકે પોલીસ ભીડ પ્રમાણે યોજના બદલી રહી છે. મહાકુંભના મોટા ભાગના અખાડાઓએ હવે સામાન પેક કરવાનું શરૂ કરી દીધું છે. એટલા માટે ભક્તોને અખાડાઓમાં પ્રવેશવાની મંજૂરી નથી. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. આ મેળો વધુ 19 દિવસ ચાલુ રહેશે. આગને કારણે આખો મંડપ બળી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઝડપથી પાણી રેડીને આગ ઓલવી નાખી. એસપી સિટી સર્વેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ 0.25 બેઝિસ પોઈન્ટ ઘટાડીને 6.25% કર્યા છે. એટલે કે લોન સસ્તી થશે, તમારી ઈએમઆઈ પણ ઓછી થશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સવારે 10 વાગે મોનેટરી પોલિસી કમિટીમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી. આરબીઆઈએ છેલ્લે મે 2020માં રેપો રેટમાં 0.40%નો ઘટાડો કર્યો હતો, જેનાથી તે 4% થયો હતો. જો કે મે 2022માં રિઝર્વ બેંકે વ્યાજદરોમાં વધારો કરવાનું શરૂ કર્યું, જે મે 2023માં બંધ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન રિઝર્વ બેંકે રેપો રેટમાં 2.50% વધારો કર્યો અને તેને 6.5% સુધી લઈ ગયા. આ રીતે 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. ધારો કે આદિત્ય નામની વ્યક્તિએ 9%ના નિશ્ચિત દરે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લીધી છે. તેની ઈએમઆઈ 26,992 રૂપિયા છે. આ દરે તેમણે 20 વર્ષમાં 34.78 લાખ રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તેમણે 30 લાખ રૂપિયાને બદલે કુલ 64.78 લાખ રૂપિયા ચૂકવવા પડશે. સુરતમાં એક રેસ્ટોરાં માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ રેસ્ટોરાં માલિકે આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. એક મહિલા દ્વારા તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ આરોપીઓએ રૂપિયાની પણ માંગણી કરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2 મહિલા સહિત 4ના નામ પણ વિડીયોમાં બોલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ટોરાં માલિક છેલ્લા 2 મહિનાથી મિસિંગ હતા અને તેમનો પરિવાર મિસિંગની ફરિયાદ નોંધાવવા માટે આમ તેમ ધક્કા ખાઈ રહ્યો હતો. સુસાઇડનો વિડીયોમાં યોગેશભાઈએ જણાવ્યું હતું કે નયના અનુઝાલા
નૈના ભરત ઝાલાએ તેમને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. તેમની હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી. એની જેઠાણી નૈના અનુ ઝાલા મેઇન માસ્ટરમાઇન્ડ છે. તેણે હની ટ્રેપમાં ફસાવ્યો હતો. અમરેલી શહેરમાં શ્વાનના આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ ઘટનાઓ લાઠી રોડ વિસ્તારમાં નોંધાઈ છે. વિશેષ રૂપે રોયલ પાર્ક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં પલક નામની બાળકી તેની માતા સાથે જઈ રહી હતી, ત્યારે એક શ્વાને પાછળથી હુમલો કર્યો. માતાએ તત્કાલ બાળકીને બચાવી લીધી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. લાઠી રોડ પર રેલવે ફાટક આસપાસ 4 શ્વાન સક્રિય છે, જેમાંથી એક શ્વાનને હડકવા હોવાની શંકા છે. બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં એક શ્વાને 1 કલાક સુધી આતંક મચાવ્યો, જેમાં જીગરભાઈ, રીતેશભાઈ અને પલક સહિત અનેક લોકોને ઈજા પહોંચાડી છે. પીડિત બાળકીના પિતા સમીરભાઈએ જણાવ્યું કે રેલવે ફાટક વિસ્તારમાં 4 શ્વાન લોકો પર હુમલો કરી રહ્યા છે. સરીગામ પ્લાસ્ટિક ઝોનમાં આવેલી બાબુલાલ પોલીયુરીથીન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં તસ્કરોએ મોટી ચોરી કરી. 2 ફેબ્રુઆરીની વહેલી સવારે 4 થી 5 વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરોએ કંપનીના મેઇન ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કંપનીના શટરને અડધું ઊંચું કરી ઓફિસમાંથી રોકડા ₹23,000, 32 ઇંચનું સોની એલઈડી ટીવી કિંમત ₹5,000, સીસીટીવી ફૂટેજ માટેનું ડીવીઆર કિંમત ₹3,000 અને એચપી કંપનીનું કોમ્પ્યુટર કિંમત ₹2,000ની ચોરી કરી હતી. આ ઉપરાંત તસ્કરોએ કંપનીમાં લગાવેલ લગભગ 900 ફૂટ ઇલેક્ટ્રિક કેબલ વાયર, જેની કિંમત ₹50,000, 52 નંગ એલ્યુમિનિયમની ડાય, જેની કિંમત ₹2,60,000 અને 3 નંગ પીલી ડાય, જેની કિંમત ₹1,500 મળી કુલ ₹3,58,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન નજીક આજે એક કરુણ ઘટના સામે આવી. રેલવે કિમી નંબર 170/21 પાસે રાજધાની એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે એક 40 વર્ષીય અજાણ્યો યુવક ટ્રેનની અડફેટમાં આવી ગયો. ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ટ્રેનના પાયલોટે તુરંત રેલવે કંટ્રોલ રૂમ મારફતે વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. સ્ટેશન માસ્તરે વાપી જીઆરપીને સૂચિત કરતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર કે અન્ય પુરાવો મળ્યા ન હતા. જીઆરપી પોલીસે મૃતકની ઓળખ માટે લાશના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને સ્થાનિક આગેવાનોની મદદથી ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. કોડીનારના મિતિયાજ ગામના નવાપરા વિસ્તારમાં ગંભીર આરોગ્ય સમસ્યા સર્જાઈ. પીવાના પાણીની પાઇપલાઇન ગટર પાસે તૂટી જવાને કારણે લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે. આ સમસ્યા છેલ્લા 1 મહિનાથી ચાલી રહી છે. સામાજિક કાર્યકર પ્રતાપભાઈ વાઢોળે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદમાં જણાવ્યું કે નવાપરા વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગના લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. તૂટેલી પાઇપલાઇનની મરામત માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વિસ્તારમાં માત્ર પાણીની સમસ્યા જ નહીં, પરંતુ ઠેર ઠેર ગંદકી અને ગટરના પાણીની યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે રોગચાળો ફેલાવવાનો ભય પણ સર્જાયો છે. પ્રતાપભાઈએ આરોપ મૂક્યો છે કે પછાત વિસ્તારની સમસ્યાઓને જાણી જોઈને અવગણના કરવામાં આવે છે અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે. જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર તીવ્ર પવનને કારણે સતત ચોથા દિવસે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. પર્વતના શિખર પર 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉષા બ્રેકો કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર રોજના હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. પર્વત પર સ્થિત જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે વાતાવરણ અનુકૂળ થયા બાદ અને પવનની ગતિ સામાન્ય થયા પછી રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.